નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ SOS વિડીયો લેક્ચરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા જોયેલી. આ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર કંઈક આ પ્રમાણે હતું કે n ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. ઇટ ઇઝ નોટ n, ઇટ ઇઝ ઈટા. ઇટ ઇઝ ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. T2 એટલે જે વાતાવરણમાં એટલે કે પરિસરમાં જે ઠંડુ પરિસર છે એમાં જે ઉષ્મા ગુમાવે એનું તાપમાન T2 અને T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, જેમાંથી ઉષ્મા મેળવે છે એનું તાપમાન કેટલું છે. તો આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા છે મિત્રો. તો આપણે એ કાર્યક્ષમતા મેળવેલી. આજે આપણે કાર્નોટ પ્રમેય જોવાનો છે અને એના બે વિધાન છે. કાર્નોટે એવું કીધું કે ભાઈ કોઈ પણ તમારે એન્જિન લઈ આવવાની છૂટ, એની કાર્યક્ષમતા એ કાર્નોટ એન્જિન કરતાં વધારે ના હોય. કોઈ પણ એન્જિન તમે લઈ આવો એની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધારે ના હોય. આપણે કોઈ પણ એન્જિનની વાત કરીએ તો ઉષ્મા એન્જિનની વાત કરીએ તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર કંઈક આ હતું. ઈટા ઇઝ ઇક્વલ ટુ એકમ ઉષ્માના શોષણ દીઠ કરેલું કાર્ય. તો આની તમે કાર્યક્ષમતા ગણો, આની કાર્યક્ષમતા ગણો તો આની કાર્યક્ષમતા હંમેશા વધારે થશે, આની કાર્યક્ષમતા ઓછી થશે. એટલે કોઈ પણ બે તાપમાન વચ્ચે કાર્યરત કોઈ પણ ઉષ્મા એન્જિન હોય, T1 અને T2 બે તાપમાન, T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, T2 એટલે પરિસરનું તાપમાન, આ બે તાપમાન વચ્ચે કાર્યરત કોઈ પણ ઉષ્મા એન્જિન હોય તો એની કાર્યક્ષમતા એ કાર્નોટ એન્જિન કરતાં હંમેશા કેવી હોય? ઓછી હોય. જેને કાર્નોટનો પ્રમેય કહેવામાં આવે. તો મિત્રો અહીંયા હું કાર્નોટનો પ્રમેય લખું છું. કાર્નોટનો પ્રમેય કે T1, બે પ્રમેય છે, T1 અને T2 તાપમાન વચ્ચે, T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને T2 એટલે ઠારણ વ્યવસ્થાનું તાપમાન વચ્ચે કાર્યરત કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા એ કાર્નોટ એન્જિન કરતાં વધારે ન હોય. કાર્નોટ એન્જિન કરતાં વધારે ન હોય. કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં વધારે ન હોય. અને બીજું વિધાન એનું એવું છે, બીજું કાર્નોટે એવું કીધું કે ભાઈ કાર્નોટ એન્જિનની અંદર તમે કોઈ પણ શું કહેવાય, કોઈ પણ કાર્યકારી પદાર્થ લ્યો, તમે એની અંદર પેટ્રોલ ભરો, કેરોસીન ભરો, ઘાસલેટ ભરો, જે પણ ભરો એ ભરો, એની કાર્યક્ષમતા એ કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી. એ શેના પર આધાર રાખે? તો કે ભાઈ એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન. આપણે અહીંયા લખી દીધેલું છે કે 1 - T2/T1 એ અહીંયા T2 એ કોનું છે? તો કે ભાઈ એ ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે. એ ઠારણ વ્યવસ્થા તરીકે વાતાવરણ પણ હોઈ શકે, બીજો ગમે તે પદાર્થ હોઈ શકે. એનું તાપમાન કેટલું છે એના પર આધાર રાખે, નહીં કે એ પદાર્થ પર આધાર રાખે. તો બીજું વિધાન કાર્નોટનું આવું છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ કાર્યકારી પદાર્થ પર આધારિત નથી. કાર્યકારી પદાર્થથી કેવું છે? સ્વતંત્ર છે. આપણે આ બંને વિધાનને સારી રીતે સમજાવવાના છે. તો નેક્સ્ટ જોઈએ આ બંને વિધાન, એટલા માટે આ ક્લિયર કરી દઈએ મિત્રો. નેક્સ્ટ જોઈએ તો કાર્નોટ એન્જિનનો પહેલો પ્રમેય મિત્રો આપણે સાબિત કરવા માટે આપણે બે એન્જિન લઈશું. એક પ્રતિવર્તી એન્જિન એટલે કે આ રિવર્સિબલ અને એક અપ્રતિવર્તી એન્જિન ઇરિવર્સિબલ. તો સૌપ્રથમ આપણે એક ઉષ્મા પ્રાપ્તિ સ્થાન લઈએ. ચાલો, આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એનું તાપમાન વધારે છે, એને ગરમ પરિસર કહીશું. ગરમ પરિસર, એનું તાપમાન T1 હશે, જેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહીશું. અને બીજું એક પરિસર આપણે ઠંડુ પરિસર લઈશું. ઠંડુ પરિસર, એનું તાપમાન T2 હશે. એનું તાપમાન કેવું હશે? T2. આપણે બે એન્જિનની વાત કરવાની છે, એક રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી અને એક ઇરિવર્સિબલ એટલે કે અપ્રતિવર્તી. આ બંને એન્જિનને એક સાથે જોડવાના છે. તો મિત્રો આપણે ઉષ્મા એન્જિનને પ્રતિવર્તી તરીકે લઈશું, અપ્રતિવર્તી તરીકે લઈશું. અપ્રતિવર્તીને I વડે ઇરિવર્સિબલ દેખાડવામાં આવે. અને બીજું રેફ્રિજરેટરને લઈશું. રેફ્રિજરેટરને આપણે પ્રતિવર્તી તરીકે લઈશું. પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ, પ્રતિવર્તી એટલે રિવર્સિબલ અને અપ્રતિવર્તી એટલે ઇરિવર્સિબલ. તો આપણે બે પ્રકારના
એન્જિન લેવાના છે, ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર. ઉષ્મા એન્જિનમાં શું હોય તો કે એમાં ગરમ પરિસર હોય છે, ગરમ પરિસર એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. મિત્રો આને ગરમ પરિસર એટલે આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હશે, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હશે, જેને સોર્સ પણ કહેવામાં આવે, ઘણા બધા નામ છે મિત્રો એના. અને આ ઠંડુ પરિસર એટલે એને શું કહેવાશે? ઠારણ વ્યવસ્થા કહેવાશે, ઠારણ વ્યવસ્થા, એને સિંક કહેવાશે, સિંક કહેવાશે. તો આપણે ઠારણ વ્યવસ્થા અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન બે વચ્ચે કાર્યરત આપણે ઉષ્મા એન્જિનની વાત કરવાની છે. એક પ્રતિવર્તી લેવાનું છે, પ્રતિવર્તી તરીકે આપણે રેફ્રિજરેટરને લઈશું, જેને પ્રતિવર્તી એટલે કાર્નોટ કહીશું આપણે. કાર્નોટ એન્જિન કેવું હોય છે? પ્રતિવર્તી હોય છે, બે તાપમાન વચ્ચે કાર્યરત પ્રતિવર્તી એન્જિન એટલે કાર્નોટ એન્જિન. તો રેફ્રિજરેટરને પ્રતિવર્તી, તો રેફ્રિજરેટર આપણું કાર્નોટ હશે અને આ આપણે ઉષ્મા એન્જિન એટલે બીજું કોઈ એન્જિન હશે જે કાર્નોટ સિવાયનું જે હોય, જે પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી છે, એવી વાત કરીશું. ચાલો, સૌપ્રથમ આ બંને એન્જિન એકની અંદર જ આપણે જોડવાના છે, બે સમાન તાપમાન વચ્ચે જોડવાના છે. ઉષ્મા એન્જિન એટલે કે અપ્રતિવર્તી અને કાર્નોટ રેફ્રિજરેટર એટલે કે પ્રતિવર્તી, એ બંનેને સમાન તાપમાને રાખવાના છે, T1 તાપમાન અને T2 તાપમાન. ચાલો, સૌપ્રથમ આપણે ઉપર આઈ દેખાડીશું, ઉપર આઈ દેખાડીશું. આમાંથી Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે. ઉષ્મા એન્જિન છે, ઉષ્મા એન્જિન, આ ઉપરનું છે ઉષ્મા એન્જિન છે, એ આપણે આઈ વડે દર્શાવીશું. આઈ એટલે કે ઉષ્મા એન્જિન જે અપ્રતિવર્તી હોય છે. તમે ઉષ્મા એન્જિનની વાત કરીએ તો આપણે ગાડીની અંદર ઉષ્મા એન્જિન હોય તો એ અપ્રતિવર્તી હોય છે. તમારું પેટ્રોલનું દહન થાય તો એ ફરી પાછું પોતાનું ગાડી ચાલે, ગાડી પાછળ આવે એટલે ફરી પાછું પેટ્રોલ ટાંકીમાં આવી જતું નથી, એટલે અપ્રતિવર્તી છે. તો આપણે એની વાત કરીશું. ઉષ્મા એન્જિન એ Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે અને W જેટલું કાર્ય કરી નાખે. કેટલું કાર્ય કરી નાખે? W જેટલું. Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે, W જેટલું કાર્ય કરી નાખે, તો એ આની અંદર કેટલી ગુમાવશે? આની અંદર કેટલું જશે? અહીંયા કેટલી ઉષ્મા જશે? તો કે ભાઈ અહીંથી આટલું કાર્ય કરી નાખે તો અંદર કેટલી જશે? તો કે ભાઈ Q1 માઇનસ W જેટલી જશે. Q1 આ અગત્યનું છે મિત્રો, Q1 જેટલી શોષણ કર્યું, W જેટલું કાર્ય કર્યું, Q1 માઇનસ W, જેને આપણે Q2 કહીએ છીએ. કે અહીંયા 20 જૂલ મોકલી હોય, 5 જૂલ જેટલું કાર્ય થાય તો 15 જૂલ જેટલું ઠંડા પરિસરમાં ધવાડિયા દ્વારા બહાર કાઢી નાખે, જે વધારાનો વ્યય જ છે, પરંતુ એના વગર શક્ય નથી. કેલ્વિન પ્લાન્કનું વિધાન છે કે કાર્ય શું કહેવાય કે આ બધી જ ઉષ્માનું આની અંદર શું કહેવાય ઠારણ વ્યવસ્થામાં ગુમાવ્યા વગર બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય નહીં, એવો નિયમ છે. ચાલો, આ આપણે ઉષ્મા એન્જિનની વાત કરી દીધી, ઇરિવર્સિબલની વાત કરી દીધી, એટલે કે અપ્રતિવર્તીની વાત કરી દીધી. હવે આપણે પ્રતિવર્તીની વાત કરીએ. પ્રતિવર્તી માટે એના પર W ડેશ જેટલું કાર્ય કરીએ. કેટલું કાર્ય કરવાનું છે? W ડેશ જેટલું. અને Q1 જેટલી એ વાતાવરણમાં ફરી પાછી ગુમાવે છે. W ડેશ જેટલું કાર્ય કરે અને Q1 જેટલી ગુમાવે, તો આમાંથી શોષણ કેટલું કર્યું હશે એણે? આમાંથી શોષણ કેટલું કર્યું હશે? તો કે એમાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કરે. આપણે રેફ્રિજરેટરની વાત કરીએ તો Q2 જેટલી ઉષ્માનું શોષણ કરે, એના માટે W ડેશ જેટલું કાર્ય કરવું પડે અને એ બંને અહીંયા ગુમાવે. તો આ Q2 બરાબર શું લખી શકાય? Q2 પ્લસ W ડેશ બરાબર Q1 લખી શકાય. Q2 પ્લસ W ડેશ બરાબર રેફ્રિજરેટર યાદ કરો, Q2 પ્લસ W ડેશ બરાબર Q1. તો Q2 બરાબર શું લખી શકાય? Q1 માઇનસ W ડેશ લખી શકાય. Q1 માઇનસ W ડેશ લખી શકાય. ચાલો, તો હવે આ Q2 ની આપણે કોઈ જરૂર નથી, એટલે Q1 માઇનસ W ડેશ જેટલું શોષણ કરી એના માટે W ડેશ જેટલું કાર્ય કરવું પડે. તો આ બંનેનો સરવાળો Q1 માઇનસ W ડેશ પ્લસ W ડેશ એટલે કેટલા વધશે? Q1 એ ઊંચા તાપમાન એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે ગરમ પરિસરની અંદર ગુમાવશે. ચાલો, હવે આપણે ધારી લઈએ આ કયું એન્જિન છે ભાઈ? આ રેફ્રિજરેટર એટલે પ્રતિવર્તી એન્જિન છે. રેફ્રિજરેટરને આપણે પ્રતિવર્તી તરીકે લીધેલું, રેફ્રિજરેટરને પ્રતિવર્તી તરીકે લીધેલું. પ્રતિવર્તી એટલે R. ધારો કે આની કાર્યક્ષમતા વધારે છે, આપણે ધારી લઈએ. આપણે કાર્નોટે એવું કીધું કે ભાઈ ક્યારેય પણ કાર્નોટ એન્જિન કરતાં બીજા કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા વધારે ન હોય. આપણે એવું ધારી લઈએ કે નહીં ભાઈ આની વધારે છે, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા વધારે છે, તો આવું કહી શકાય. ઈટા આઈ ગ્રેટર ધેન ઈટા આર. ધારો કે, ધારવાનું છે, ધારો કે ઈટા આઈ ગ્રેટર ધેન ઈટા આર. ચાલો, હવે જો આવું હોય
કે આમાં કાર્ય વધારે હોય, આની કાર્યક્ષમતા વધારે હોય, આની કાર્યક્ષમતા ઓછી હોય, તો કાર્ય શેમાં વધારે છે? ઓબ્વિયસલી આમાં કાર્ય વધારે છે. તો આવું કહી શકાય. જો ઈટા આઈ ગ્રેટર ધેન ઈટા આર હોય તો ડબલ્યુ ગ્રેટર ધેન ડબલ્યુ ડેશ થાય. ડબલ્યુ ગ્રેટર ધેન ડબલ્યુ ડેશ થાય. સમજાય છે મિત્રો? સોરી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આને ડબલ્યુ ડેશ કીધું છે, તો આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ. આને ડબલ્યુ ડેશ કીધું છે અને આને ડબલ્યુ કીધું છે. તો અહીંયા શું થશે? તો કે ભાઈ આની કાર્યક્ષમતા વધારે, તો અહીંયા શું થશે? ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ થશે. પાઠ્યપુસ્તકમાં આને ડબલ્યુ કીધું, આને ડબલ્યુ ડેશ કીધું, આને ડબલ્યુ, એનાથી કંઈ ફેર નહીં પડે, આપણે ખાલી નિશાનીમાં ફેર પડશે. ચલો, ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ, આની કાર્યક્ષમતા આના કરતાં વધારે, તો આવું ધારી લીધું છે. આવું છે નહીં, પરંતુ આવું ધારી લીધું છે. તો હવે શું થશે? અહીંની વાત કરીએ મિત્રો કે ડબલ્યુ અહીંયા શું થશે? ડબલ્યુ ડેશ Q1 માઇનસ ડબલ્યુ ડેશ થશે અહીંયા, અને અહીંયા કેટલું થશે? ડબલ્યુ થઈ જશે. તો આ વધારે છે કે આ વધારે છે? તો કે એક કામ કરો, Q1 તો અચળ છે, તો આનું મૂલ્ય વધારે, તો આ કેવું થશે? ઓછું થશે. એટલે આવું કહી શકાશે Q1 માઇનસ ડબલ્યુ ગ્રેટર ધેન Q1 માઇનસ ડબલ્યુ ડેશ. આવું શેના આધારે કહી શકાય? તો કે ભાઈ ડબલ્યુ ડેશનું મૂલ્ય વધારે છે, તો એને Q1 માંથી બાદ કરશો તો એ કિંમત કેવી થઈ જશે? નાની. અને ડબલ્યુની કિંમત નાની છે, તો એને Q1 માંથી બાદ કરશો તો એ કિંમત કેવી થશે? મોટી થશે. ચાલો, તો હવે નેક્સ્ટ જોઈએ. પરિણામે આપણે Q1 માઇનસ ડબલ્યુ ડેશ જેટલી ઉષ્મા આપી, Q1 માઇનસ ડબલ્યુ જેટલી બહાર કાઢી, તો પરિણામે આપણને ઠંડા પરિસરમાંથી કેટલી ઉષ્મા મળી છે? બરાબર સમજો. Q1 માઇનસ ડબલ્યુ ડેશ જેટલી આપી, Q1 માઇનસ ડબલ્યુ ડેશ જેટલી આપી, માઇનસ Q1 માઇનસ ડબલ્યુ બહાર કાઢી લીધી. તો હવે કેટલી ઉષ્મા થશે? તો કે ભાઈ આની કેલ્ક્યુલેશન કરો તો આને કાઉન્સ છૂટો પાડશો તો શું થશે? Q1 માઇનસ ડબલ્યુ ડેશ માઇનસ Q1 પ્લસ ડબલ્યુ બરાબર શું થશે? Q1 ઉડી જશે, તો ડબલ્યુ માઇનસ ડબલ્યુ ડેશ થશે. ડબલ્યુ માઇનસ ડબલ્યુ ડેશ. પરિણામે ડબલ્યુ, અહીંયા ડબલ્યુ મોટું કે ડબલ્યુ ડેશ મોટું? શું મોટું? તો કે ભાઈ ડબલ્યુ ડેશ મોટું છે. ડબલ્યુ ડેશ મોટું છે. તો આ શું કહેવા માગે કે ભાઈ આ તમને કેવું મળશે? ઋણ મળશે. ઋણ મળશે. તો બીજો મતલબ એવો પણ થશે કે ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ છે, તો તમે જે આ તમને કાર્ય આપશે. આપણે ઇનડાયરેક્ટલી શું કર્યું? તો કે ભાઈ ડબલ્યુ કાર્ય કર્યું, ડબલ્યુ ડેશ, આપણે રેફ્રિજરેટરમાં ડબલ્યુ કાર્ય કરવું પડે અને ઉષ્મા એન્જિન આપણને ડબલ્યુ ડેશ આપે. ઉષ્મા એન્જિન આપણને રેફ્રિજરેટર પર કાર્ય કરવું પડે. તો અહીંયા આનો મતલબ ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ હોય એનો મતલબ શું થશે? ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ હશે એનો મતલબ શું થશે? તો કે ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન, તમે ડબલ્યુ જેટલું કાર્ય કરો ને ડબલ્યુ ડેશ જેટલું આપે, તો તમે જેટલું કાર્ય કરો એના કરતાં વધારે આપે. જે શક્ય છે? ના, ક્યારેય પણ શક્ય નથી. અને બીજું, આમાં આપણે આ ઉલટી પ્રોસેસ કરી નાખી મિત્રો, સોરી. અહીંયા હકીકતમાં કેટલી ઉષ્મા જાય છે એના આધારે કહેવાનું. Q1 માઇનસ ડબલ્યુ જેટલી ઉષ્મા મળી, Q1 માઇનસ ડબલ્યુ જેટલી ઉષ્મા મળી. આપેલી કેટલી આપણે એને? તો કે આપેલી Q1 માઇનસ ડબલ્યુ ડેશ. તો આનું સાદુરૂપ આપશો તો શું થશે? Q1 ઉડી જશે અને કેટલો થશે? ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. અને હકીકતમાં ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ ડેશ મોટું છે. ઉલટું કરશો તો તમારો જવાબ માઇનસમાં આવશે, એનાથી બીજો કંઈ ફેર પડશે નહીં. તો ડબલ્યુ ડેશ મોટું કે ડબલ્યુ મોટું? ડબલ્યુ ડેશ મોટું. પરિણામે તમે જેટલું કાર્ય કરો એના કરતાં વધારે કાર્ય આપે એવું તો શક્ય નથી. તમે જેટલું કાર્ય કરો એના કરતાં ઓછી કાર્યક્ષમતા એના કરતાં ઓછી હોય, તમે જેટલું કાર્ય કરો એના કરતાં ઓછું કાર્ય આપે, પરંતુ એના કરતાં વધારે ક્યારેય શક્ય નથી. આથી આ કેલ્વિન પ્લાન્કનો જે વિધાન હતું, જે અહીંયા કેવું સાબિત થાય છે? ખોટું સાબિત થાય છે. તો એના આધારે એવું કહી શકીએ કે ક્યારેય પણ કોઈપણ એન્જિનની કાર્યક્ષમતા એ કાર્નોટ એન્જિન કરતાં વધારે હોઈ શકે નહીં. બરાબર સમજાય છે મિત્રો? આવું શક્ય નથી. ડબલ્યુ ડેશ ગ્રેટર ધેન ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ એ તમને પોઝિટિવ મળશે, ધન મળશે. એનો મતલબ એમ કે એ કંઈક વધારે ઉષ્મા આપશે, જે શક્ય નથી. તો મિત્રો આ પહેલું વિધાન સાબિત થઈ ગયું. અને બીજું વિધાન તો આપણને ખબર જ છે કે કાર્યકારી પદાર્થ પર આધાર રાખતું નથી, કેમ કે આપણી પાસે કાર્યક્ષમતાનું સૂત્ર છે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2/T1, જે શું કહેવાય? પરિસરના તાપમાન, ઠારણ વ્યવસ્થાના તાપમાન અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાન પર આધાર રાખે. તમે ક્યારેય એવું કહી ના શકો કે એક ટાંકીની અંદર પેટ્રોલ ભરો અને એક ટાંકીની અંદર ડીઝલ ભરો તો બંનેની કોની કાર્યક્ષમતા વધારે? તો બંનેની કાર્યક્ષમતા સરખી જ હોય. એ તાપમાન પર આધાર રાખશે, નહીં કે એના કાર્યકારી પદાર્થ પર. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા હંમેશા શેના પર આધાર રાખશે? એના
એના કાર્યકારી પદાર્થ પર આધાર નહીં રાખે, એના પરિસરના તાપમાન અને પ્રાપ્તિ સ્થાનના અને પરિસરના તાપમાન પર જ આધારિત રાખશે. એકદમ સરળ છે મિત્રો, આમાં કંઈ લેવાનું નથી. અહીંયા અને T2/T1ની જગ્યાએ શું લખી શકાય? T2/T1ની જગ્યાએ Q2/Q1 પણ લખી શકાય. જ્યાં Q2 એટલે શોષણ કરેલી Q2 એટલે ઠંડા પરિસરમાં ગુમાવેલી ઉષ્મા અને Q1 એટલે ગરમ પરિસરમાંથી મેળવેલી ઉષ્મા. તો મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. કોઈ પણ થિયરી બાકી રહેતી નથી. આપણે આવતીકાલે ગુરુવારે જે ટેસ્ટ છે એમાં આ ચેપ્ટરની બધી થિયરી પૂછાશે, પ્લસ અમુક એકદમ સરળમાં સરળ કહી શકાય એવા દાખલાઓ પણ પૂછી શકાય. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. આવતીકાલે ફરી પાછા આપણે દાખલાઓ એટલે કે આ ચેપ્ટરના જે પણ દાખલાઓ છે, ઉદાહરણ સ્વાધ્યાયના બધા જ દાખલાઓ સાથે આગળ વધશું. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.